નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ। કવિ ગફુલ રબારી ચાતક જેની એક સરસ મજાની આધ્યાત્મિક ગઝલ આપણને મળી છે। આમ તો જો કે ગફુલભાઈને ખ્યાલ જ છે કે હું ક્યારેક એમની ગઝલોનું પઠન કરું છું અને એમની પરવાનગી પણ લીધેલી છે, એટલે બીજી કોઈ વાતની ચિંતા તો નથી જ। આજે એમની સરસ મજાની એક ગઝલ મળી છે, આપની સમક્ષ રજૂ કરું છું। મને ખરેખર આનંદ થાય છે કે તેઓ આવી આધ્યાત્મિક ગઝલો લખી રહ્યા છે। કેવા શું માગે છે પોતાની ગઝલમાં, કંઈક આવી રીતે। હું પણ છોડી ઊભો થા, હું પણ છોડી ઊભો થા, દુશ્મનો પર વાર કર, ચાર ખાણીને મિટાવી રક્તની તું ધાર કર। હું પણ છોડી ઊભો થા, દુશ્મનો પર વાર કર, ચાર ખાણીને મિટાવી રક્તની તું ધાર કર। દેહમાં રહેશે તો એક દી, દેહમાં રહેશે તો એક દી મોત પણ લૂંટી જશે, દેહમાં રહેશે તો એક દી મોત પણ લૂંટી જશે, કેદ સે આઝાદ હો જા, જિંદગી કો માર કર। દેહને સાધન ગણીને, દેહને સાધન ગણીને તું સવારી માણજે, દેહને સાધન ગણીને તું સવારી માણજે, શીશ પર દ્રષ્ટા બનીને તું વણજ વેપાર કર, શીશ પર દ્રષ્ટા બનીને તું વણજ વેપાર કર। હું પણ છોડીને ઊભો થા, દુશ્મનો પર વાર કર। હું ને મારીને જુઓ, હુંમાં હું જીતી ગયો, જોયું? હું ને મારીને જુઓ, હુંમાં હું જીતી ગયો, હું ને મારીને જુઓ, હુંમાં હું જીતી ગયો। ચાર વખત હું આવે છે। હું ને મારીને જુઓ, હુંમાં હું જીતી ગયો, છો ભલે જીતી ગયો પણ જીતને તું હાર કર, છો ભલે જીતી ગયો પણ જીતને તું હાર કર। હું પણ છોડીને ઊભો થા, દુશ્મનો પર વાર કર। નામ આખર છે ઉજાગર, કેવી વાત કરે છે। નામ આખર છે ઉજાગર, નામમાં રમવું સદા, સંતોની પણ આવી જ ભલામણ છે। નામ આખર છે ઉજાગર, નામમાં રમવું સદા, નામને જાણીને ચાતક, નામને જાણીને ચાતક, બે ઘડી બસ પ્યાર કર, નામને જાણીને ચાતક, બે ઘડી બસ પ્યાર કર। આવી સરસ મજાની આ ગઝલ એ ગફુલભાઈએ રચના કરી છે અને એમને ખૂબ ખૂબ શુભેચ્છા કે ફરીથી પણ આવી ગઝલોની રચના કરતા રહે। અસ્તુ, જય ગુરુ।